જય મુરલીધર, જય ઠાકર, મેં રમણ આહિર. આ વડી ગામમાં તાલુકો રાપર, જિલ્લો કંસભુજ, એમાં એક મુસ્લિમ સમાજનો યુવક ની ગાયની હત્યા કરી નાખી. વાડીમાં ગઈ, ભાઈ રસીથી બાંધી, લોખંડની રસી હોય ને એનાથી બાંધી. હવે ગાયને બાંધી, ગાયને ટૂંપો આવી ગયો ને ગાય મરી ગઈ. ગાય મરી ગઈ એટલે તાત્કાલિક દફનાવી દીધી. એટલે સરપેશી એના ગામના સરપંચ એ પણ રબારી સમાજના છે. એક હિન્દુનો દીકરો થઈને આ લોકોનો સપોર્ટ કરે, 51,000 રૂપિયા કંઈક ધર્માદામાં નાખીને સમાધાન કર્યા. એટલે આપણે બધી વાત આવી. ગૌરક્ષકના પણ ઘણા ફોન મને આવ્યા કે ભાઈ આવી રીતે થઈ ગયું છે. તો પછી મેં એને ફોન કર્યો, સરપંચને ફોન કર્યો, ઓલા વ્યક્તિને ફોન કર્યો જે ગાયની હત્યા કરી એને. તો ભાઈ કે આમ થઈ ગયું, તેમ છે ને થઈ ગયું. ભાઈને પસ્તાવો નહીં. ઓલા ભાઈ 51,000 રૂપિયા તમારી કોઈકને માર નાખે તમારી, તો તમે 51,000 રૂપિયા સમાધાન કરી નાખો. રે મારે સરપંચને કહેવાનું છે, સરપંચ એ કોકની માર નાખે પછી સમાધાન કરો ખરી. એટલે આવું ન કરો. ગૌ હત્યા થાય, રસીથી બાંધી, ગાયને ટૂંપો આવ્યો અને ગાય પણ મરી ગઈ. તો ભાઈને પસ્તાવો નહીં કંઈ. એટલે અમારી બધાની એવી માગ છે કે એનું ગાયનું પૂતરું બેહાડાય એના ગામમાં ને ભાઈ માફીનો ઓડિયો મૂકે કે ભાઈ અમારાથી આ ભૂલ થઈ ગઈ છે, તો આ મેટર સોલ્વ થાય. નકર તમારા તાલુકે જિલ્લે અરજીઓ થાય, FIR થશે, એનો જવાબ તમારે દેવો પડશે ને જેલમાં તમારી ડાયર ખાવી પડશે. હવેની જિંદગી તમારી છે ને જેલમાં વિતાવવી પડશે. એટલે અમે 5-6 તારીખનો તમને ટાઈમ આપી કે તમે કોઈ આનું નિવારણ આપો. તમારા ગામના પણ તમારી પાસે આવે સરપંચ ને ઓલા લોકો પાસે જાય તો કોઈ જવાબ નહીં. એટલે ગામ લોકોના ત્યાંથી મને ફોન આવે કે આવી રીતે છે, તો આને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આવી ગૌ હત્યા થતી હોય ને આજે આપણે ન જાગી તો આપણાથી માણા કોઈ ઓલા ના કહેવાય. એટલે ગૌરક્ષકને બધાને કહું કે આપણે 6 તારીખે 2024 ને 6 તારીખ આપણે ત્યાં જવાનું છે ને ત્યાં પોલીસ સ્ટેશન જવું. કદાચ ઉપવાસ આંદોલન કરવા પડશે તોય કરશું, પણ આને તો જેલની હવા ખાવી પડે એવું કરવાનું છે. જો આપણી આ માગ પૂરી ના થાય તો કાં ગાયનો પુતરું બેહાડે, એક માફીનો ઓડિયો મૂકે, તો આ 2 શરત તમારી છે. કોઈ પાછલે બાયનેથી સમાધાન કરે તો પણ એ માન્યતા નીરીએ અમારી આ 2 મજૂર રહેવી જોઈએ વાત. તો અમે બધા સહમત છીએ, નકર અમે સહમત નથી. તો પાછળ આ સરપંચ એમ કહે તો હત્યા થઈ જાય. ગામ લોકો ન્યાય એમ કીધું સરપંચ આપણા ગામમાં આવી ગાય હત્યા થઈ ગઈ તો તાકે એ તો હત્યા આવી થઈ જાય. તો એને પાછળ વિડીયો મૂકું છું. સરપંચ એમ કહે છે, એ સરપંચ પણ રબારી સમાજના છે ને એ ઉઠીને જેમ કહેતા હોય કે તો હત્યા થઈ જાય તો ક્યાં વાત ગઈ. બરાબર. એટલે પાછળ હું સરપંચનો પણ વિડીયો આની પાછળ નાખું છું. બધા જોજો હું કહે સરપંચ ને અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. તાલુકે જિલ્લે પણ અરજી કરવામાં આવે. નકર આવી ગૌ હત્યા થતી આવી છે અને આપણે જોતા રહેશું. એટલે તમારા ગામનો કે તમારા તાલુકાનો મામલો નથી, આ પણ આખા ગુજરાતનો મામલો છે. અમે અહીંયા ગાયની હત્યા કર્યા રાખી ને તમે કંઈ ના બોલો તો એવું થોડું બને. તમે અહીંયા ગાયની હત્યા કર્યા રાખો ને અમે કંઈ ન બોલી, એવું નહીં સમજી લેવાનું. તો વધુમાં વધુ વિડીયો શેર કરજો ને આને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. 6 તારીખે રાપર તાલુકામાં બધાને ભેગું થવાનું છે. હું પણ આવીશ જો આનું નિવારણ નહીં આવે તો. જય મુરલીધર, જય ઠાકર.
સમાધાન શું કામ કર્યું? શું કરે તેનું સમાધાન કરવું પડે યાર. એક મહિનું ગામમાં જાતું કરવું પડે. ના, ના, એવી રીતે ના થાય. હવે તો કોઈ ન કરો ને. ના એ આ ગૌહત્યા ના થાય ભાઈ. ગૌવંતાએ થઈ જાય ભાઈ. બળાત્કાર છે, ગૌહત્યા ગૌવંતાથી છે. ખાવા સુધીનો કરે નથી માંગતો. કોણ ઈનો ઈનો મહિનો થયાનો ખવા પતારે પહેરો હેરી. કોણ ફેરવે? એ કાંઈ. કેનું? એ ઘણું કરેથી દલિત ગુનામાં છે ભડકો. આઈ. એ તો ભાઈ જો માલ છે, મૂકી દે. માલને માં દેવા એવું ના ના ના, ઈ હોય. ચોખેદાર જતું આ ગાયવાના હાથ એમને ભેગા ટૂંકો દઈને મારી નાખવાનો અધિકાર નથી. ગા ઈ જનાવર છે. જનાવરને હા, છે એ મારે ગાયવાળાને ભેગા કરી અંદર ગાયવાળો એની હાથ ભરત કરવાનો છે. જનાવર રહ્યો ને, જનાવરને ભાન ના હોય ઈ તો